પણ હું હમણાં એ જ જોતો હતો. સાંભળે તો કોણ કાન બુદ્ધિ પછી જતું નથી અંદર ધક્કો નથી વાત. એટલે બહારની ઇન્ફોર્મેશન જેટલી છે એટલું તમે કાઢો છો અંદરથી કે કાન બુદ્ધિ મન, પણ હવે એનાથી આગળ એટલે એ શબ્દો જ આવે. હા મારો અંતરાત્મા. હા એ શબ્દો જ આવે. હા સાચી વાત છે. એ રિયલાઇઝ નથી થતું. વાહ સરસ, ધન્યવાદ તમને. એ ગોખેલા શબ્દો જ આવે. વાહ મારો અંતરાત્મા સાંભળે. વાહ વાહ વાહ, રિયલાઇઝ થાય ત્યારે એ પ્રકાશ આવે. વાહ. એને કરું શું પણ રિયલાઇઝ માટે પ્રેમ, પ્રેમ હવે આ બતાવી નહીં અગાઈ. પ્રેમ એટલે કોને પ્રેમ, પ્રેમ એટલે એને શોધવાનો પ્રેમ કે અંતર રિયલાઇઝેશન કોને થાય છે એને ગોતી. એટલે એની તૃષ્ણા જોઈએ. તૃષ્ણા નહીં, પ્રેમ કહેવાય એને, તૃષ્ણા ન કહેવાય. તૃષ્ણા તો બહારની વસ્તુ હોય ને, એને અંદર અંદર જ્યારે જવાનો હોય ને એને વિષાદ કહેવાય, પ્યાસ કહેવાય. પ્યાસ, એની પ્યાસ. પ્યાસ, એની પ્યાસ. પ્યાસ, એ પ્યાસ જોઈએ. પ્યાસ જોઈએ, ગોતવાની પ્યાસ કે હવે અંતરાત્મા એટલે શું, અંતરાત્મા એટલે શું. શબ્દો જ આવે. હા શબ્દ ના, એટલે હવે એને પ્રશ્ન તરીકે જ રાખો, જવાબ ન દો કાંઈ. ખાલી પ્રશ્ન જ રાખો, અને પ્રશ્ન છે ને તમારા અંદરના, જો પ્રશ્ન રાખશો તો એ તમારા અંતર્યામી છે ને, તમારી અંદર જે અંતર્યામી બેઠો છે ને ત્યાં પ્રશ્ન જાશે. અને તો પછી જો રિયલ તમારો પ્રશ્ન હશે, અંતર્યામી આગળ ગયો હોય તો એ જવાબ આવશે અનુભૂતિ દ્વારા. આમ રિયલ સવાલ નહીં, રિયલ પ્યાસ ક્યારે આવશે? રિયલ પ્યાસ હશે એટલે રિયલ પ્યાસ હશે એટલે રિયલ પ્રશ્ન હશે, એ રીતે. એટલે આ જગ્યા જે છે ને આ બતાવે છે ને, આ જગ્યાએ બધા ઊભા છે, આ જગ્યાએ દ્વાર ખખડાવવાનું છે. આ જે જગ્યાએ ઊભા છે એ જગ્યાએ દ્વાર ખટખડાવવાનું છે. અને જો ઈ એટલે ઇન્ક્વાયરી કહેવાશે. હવે ઈ જ જગ્યાએ ઊભા રહીને ખબર નથી પડતી અને જાવું છે, ખબર નથી પડતી અને જાવું છે, બસ આ દરવાજો ખખડાવવાનો, ત્યાંથી ખુલશે. ઈસુ ખ્રિસ્ત કહે છે ને કે ખખડાવશો તો ખુલશે, એ આ જગ્યા છે. એટલે આપણે ખખડાવતા નથી, આપણે એમ માની છીએ કે મને ખબર છે, એટલે ખખડાવશે કોણ દ્વાર? ખબર હોય તો કઈ કોઈ ખખડાવવાનું નથી. ખબર નથી એ જગ્યાએ જે ઊભા છે એને ખબર કરવી છે. ખબર નથી એક વાત છે, અને ખબર એની કરવી છે બીજી વાત છે. આ બે વાત ભેગી થાય ને એને પ્યાસ કહેવાય. અને આને પ્રતિબંધક કર્મ પણ કહેવાય. આ જગ્યાએથી આપણે આગળ ન જતા હોય ને એટલે એટલો પ્રેમ પ્રગટ ન થતો હોય તો હવે એને એમ માનવાનું કે પ્રતિબંધક કર્મ છે, એની શોધ ન થઈ શકે. આમ બધી ખબર હોય કે આ બધું ખોટું છે, છતાં એમાંથી બહાર ન નીકળી શકી, તો એ પ્રતિબંધક કર્મ છે. પ્રતિબંધક કર્મની અંદર એવું છે કે તમને રસ ક્યાં છે તમારે ગોતવો પડશે. હવે એ રસ તમને અટકાવે છે પ્રેમ માટે, એટલે ઓલું દ્વાર ખોલવા માટે ના પાડે છે. તમે આખો દિવસ દરમિયાન ક્યાં તમારો સમય પસાર કરો છો, ક્યાં તમને રસ છે, એ રસ અહીંયા અટકાવે છે. એટલે આપણે ખટકાટ કરતા હોય પણ એ ખાલી 10% જ હોય, 90% બીજે ફરતું હોય. હા તો પછી 100% ના, એટલે ક્યાં ફરે છે એ તમારે ગોતવાનું છે. તમને રસ ક્યાં છે સાચી રીતે? આ ખોટી રીતે તો રસ છે ભગવાનમાં, આત્મામાં, પણ સાચી રીતે રસ ક્યાં છે? આખો દિવસ તમારી પલ પલ ને તમે કાઉન્ટ કરો, અને કાઉન્ટ કરીને તમે ગોતો કે તમને રસ ક્યાં છે. પાઉંભાજી ખાવી, ગુલાબજાંબુ, આ બસ આજે આ તો કરવાનું શું પણ ખાઈ ગયા તો પાછું બીજું આવશે, ત્રીજું આવશે. ના, એટલે બસ હવે આ જગ્યાએ તમારે ઊભું રહેવાનું છે. હવે આ જગ્યાએથી તમને પ્રશ્ન, એટલે સાચો પ્રશ્ન થતો નથી એમ, એ રીતે. એટલે આ પ્રતિબંધક છે. જાણો છો છતાંય જાવું નથી. કાં તો એવું હોય કે આપણે આનો ટ્રાય કરતા હોય સાચા દિલથી,
તો હાથમાં કુહાડી છે, નીચે જમીન છે, એટલે આપણે જે ટ્રાય કરીએ છીએ ને એટલે એમાં ખોદાય છે. કોઈ 200 મીટર, 500 મીટર, 1000 મીટર, કોઈ અલગ અલગ હોય બધા, ત્યારે પાણી નીકળે. કદાચ એવું હોય. એટલે અત્યારે ખોદવાનું તો ચાલુ કરો, અત્યારે ખોદવાનું ચાલુ નથી થયું. નથી. એટલે હવે તમારી આગળ કુહાડી આવી ગઈ છે, જમીન છે, હવે ખાલી કરતા નથી કામ. એટલે આશ્વાસન આપણને મળે કે આપણી આગળ કોદાળી છે ને જમીન છે. હવે આશ્વાસન આપણને આગળ નહીં લઈ જાય. બરાબર. એટલે કહું પ્રેક્ટિકલ આ રીતે. પ્રેક્ટિકલ નહીં, તમને રિયલ પ્રશ્ન થશે ને એટલે તમે સર્ચ કરશો, તમને જ્યાં રસ છે ને એ રસ કાપશો, તમારો રસ જે જગ્યાએ છે એ કાપશો, અને આ જે સમય છે ને તમારા અંદરના અનુસંધાનમાં જવા દેશો, આમ કરશો. હવે અત્યારે તો તમે આ કરતા નથી, તો પછી પ્રતિબદ્ધ કર્મ જે છે હા એ જાગૃતિ ઓછી કરવામાં ભાગ ભજવે. હા, જાગૃતિ ન થવા દઈએ, જાગૃતિ ન થવા દઈએ. એટલે ફિલોસોફિકલ ઇન્ફોર્મેશન આપણા માટે મોટી થઈ જાય ને પ્રેક્ટિકલ આપણા માટે બહુ નાની વસ્તુ હોય. ફિલોસોફી આપણા માટે બધું માહિતીઓ આપણે એટલી બધી ભેગી કરી લીધી હોય ને એ બહુ મહત્વની હોય, પણ પ્રેક્ટિકલ આપણા માટે સેજે મહત્વનું હોય. એમાં વાહ, હા બત્તી થાય. હા, સાચી વાત છે. ઝબકારો એટલે આપણી લાઈટ ઉડી જાય ને, સાચી વાત છે. વચ્ચે લાઈટ આવી થઈ જતી. ના, સરસ સરસ. વિપස්සનામાં સત્યનારાયણ ગોયંકાજીએ કહેતા હતા કે તમને જેમ જેમ જશે ને હવે શું થવાનું છે એનું જ્ઞાન થવા લાગશે. હવે શું થવાનું, એટલે મને વિચાર આવ્યો, મેં આગળ જઈને પ્રશ્ન પૂછ્યો કે તમે હમણાં મને કીધું બધાને કે શું થવાનું છે એનું તમને પહેલેથી ખબર પડી જાય 5 મિનિટ પહેલા. મેં કીધું કે કોઈ જુગારી હોય, હું વિપස්සના કરું છું અને મને ક્યારેક જુગાર રમવાનું મન થયું, રમતો નથી, તો હવે હું જીતવાનો જે એની સંવેદના મને આવી જશે તો બધા હસવા લાગ્યા. બરાબર, કે એ સંવેદનાથી ખબર પડી જાય બરાબર. કે શું થવાનું. તમે જીતવાના છો, ગારવાના. એ હવે મને જીતવાનું, હું સમજો જુગાર રમવા બેઠો તો હવે મને એવી સમજ ના આવશે કે હું જીતવાનો છું. બરાબર. અને બીજી વસ્તુ એમને એમ કીધું કે જે વિપස්සના કરે છે અને આ બધા કે તો તમારું અકાળ મૃત્યુ ન થાય, તમે સતત એના ધ્યાનમાં છો, આ છો. તો એમ સમજો કે હું 20 વર્ષ 25 વર્ષથી વિપස්සના કરું કે ભગવાનનું નામ દઉં છું, બરાબર, સતત તમારા મનમાં ભગવાનનું નામ વિપස්සના ધ્યાન હોવું જોઈએ. હા, હવે મેં કરું છું, બરાબર. હવે હું ટ્રેનમાં બેઠો જે સીટ પર, એમાં ત્રાસવાદીએ મારી સીટની નીચે બોમ્બ મૂકેલો, 2 મિનિટમાં ફાટવાનો ટાઈમ બોમ્બ, 2 મિનિટ, બરાબર. 2 મિનિટની અંદર પાછા 4 ગુંડા આવી ગયા, મારું કોલર પકડવા લાગ્યો, આ લાગ્યો, તું તો અપસેટ થવાનું, ક્યારે ક્યાં બાત હે એમાં, અને 2 મિનિટમાં ફાટી ગયું. તો હવે મારો ક્યાં વિપස්සના અને ક્યાં ભગવાનનું નામ દેવાનું? ના એટલે એમ જ નથી રહ્યું. ના એટલે એમ નથી કેતા એ નહીં, કે છે એ અલગ રીતે કે દાખલા તરીકે તમારી સાધનાની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ ને અવેરનેસનો જ્યારે પ્રવેશ થઈ જાય ને, એટલે એ અમુક પરિપક્વતા તમારી ન આવે ને ત્યાં લગીને મૃત્યુ ન થાય. અવેરનેસ ને એ આવ્યા હોય તો તમને પરિપક્વ થવા દઈએ, એમને મારી ન નાખે. ઈ સેન્સ એનો છે. એટલે ઓમ સેન્સ નથી. વિપස්සના તમે આમ મિકેનિકલ કરતા હો તો કોઈ બચાવવાનું નથી. એમને બચાવવાનું નહીં, છેલ્લે જે માણસ મરી જાય, હા, કે હવે અમુક આ ફાળચા ઉડી હા, હા. તો એ વખતે એ ભગવાનનું નામ સ્મરણ કે હોશમાં એ તો હોવું જોઈએ ને. એ ક્યાં હશે? એની પાસે ટાઈમ જ નથી. ના, એવું નહીં. એ તમને ગમે એમ કરીને તમે આખું જીવન જો એમાં પસાર કર્યું હશે ને તો એની મેળે જ આવી જશે. એટલે તમે એમ સમજો કે ના એટલે ત્યારે એવું બને કે તમારી સામે એક સંન્યાસી આવી જાય, સાચો સંન્યાસી, અને તમને યાદી અપાવી જાય. ના, એટલે આ તો
એવું પોસિબલ કરે જ છે, હા. પોસિબલ જ છે. એટલે એવું છે, મને કોઈ આ પ્રેમાનંદ મહારાજ કોઈ આવો જ પ્રશ્ન પૂછેલો હા હા કે આવું થાય, બેહોશી થઈ હા જાય હા ત્યારે ક્યાં જાય? તો કે તમને એ વખતે એના ભગવાનના પાર્ષદ આવીને એ તમને યાદ કરાવી બોલો ઓમ જે બી હોય. હા કોઈ પણ સંત, કોઈ પણ છોકરું, કોઈ પણ અજાણ્યું આવીને કંઈક હા, યાદી અપાવી એ જાય. પોસિબલ છે. હા. બરાબર એ કરાવે બરાબર. એટલે મૃત્યુ જો અકાળે ન કરવું હોય તો અવેરનેસ રાખો. આના માટે તો છે આ જન્મનું તો ખાલી પૂછવું જ છે. હા હા મેન જે ક્રીમ છે એ તમારા મૃત્યુ જેવી મન ગતિ એવી મતિ ત્યાં જ જશે. હવે છેલ્લે હા જેવી મતિ એવી ગતિ. હા જેવી મતિ એવી ગતિ. હા હા બરાબર. ખાલી ભગવાન સિવાય કોઈ વસ્તુ નહીં જાય. પૈસો આવે નીચે, કોઈ બૈરી ના, છોકરા આવે. સારા કર્મ હશે ને તોય તમને યાદી અપાવી દેશે. હા. ખાલી સારા કર્મ હશે ને તો પણ આ તમને સારા કર્મ બહુ કર્યા હોય, હા. આશીર્વાદ હા લીધા હા 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 અંદરનું હા. સરળતા હોય હા હા તો થાય. એવું નથી કે આખો દિવસ ભજન હા ના સાચી વાત છે. આપણે આની ટ્રાય કરીએ છીએ એટલે સંકેત સારા છે. એની પાછળ પડ્યા હા હા પાછળ પડ્યા છે. સરસ. કઈ ને કઈ પાછળ ના પડ્યા ના ના પરમાત્મા મદદ કરશે જ તમને. એટલે ચોક્કસ. સંકેત સારા છે. 100% મદદ કરશે તમને. હરિઓમ.